હું કેશોદથી આવતો હતો, એમાં પાણીતારના પાટિયા પાસે આ ઢેલને કોઈ વ્યક્તિથી 4 વ્હીલથી I-20થી ભટકાયેલ છે. તો એના હિસાબે અમે જોયું તો અમે એને ત્યાંથી સારવાર માટે તેને લઈને આવ્યા. તો અમે કોન્ટેક કર્યો તો માળિયા RFO સાહેબની જે ઓફિસ છે, કચેરી છે, કચેરી અમે લઈને આવ્યા. તો ત્યાંથી અમને એવો જવાબ મળ્યો કે અમારી પાસે અત્યારે ડૉક્ટર કોઈ હાજર છે નહીં, તમે અમરાપુર લઈને જાઓ. એટલે અમે ત્યાંથી નીકળી ગયા. ફાટક બંધ હતું. માળિયા વિશાલભાઈ પાસે અમે આવ્યા અને અમરાપુર કોન્ટેક કર્યો તો અમને એવું કીધું કે અહીંયા ડૉક્ટર હાજર છે નહીં, જુનાગઢ ગયા છે ડૉક્ટર. એટલે અમે અત્યારે માળિયા પહોંચ્યા ને તો આ ઢેલ દેવ થયેલ છે. ત્યારે જીવિત હતી, સાહેબ પાસે ગયા, RFO કચેરીએ ગયા ત્યારે જીવિત હતી. અહીં માળિયા પહોંચ્યા ત્યાં સુધી જીવિત હતી. અલગ અલગ ફોન કરવાનું કીધું, અમને અમરાપુર લઈ જવાનું કીધું, અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી. અત્યારે ભાઈ સાહેબ આવ્યા છે. સાહેબ, હા સાહેબ, તમારું નામ કેવું? પિંડારિયા સાહેબ અત્યારે ઢેલ લેવા માટે થઈને આવ્યા છે.